વિલેજમાં જ્યારે વીજ કર્મચારીઓ ચેકિંગ કરવા પહોંચ્યા તો ગ્રામજનોએ તેમને ઘેરી લીધા હતા અને ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. નમસ્કાર, હું છું મમલ. અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. છોટાઉદેપુરના સરહદી ગામડાઓમાં વીજ પુરવઠાના ધાંધિયા હોય છે. ગ્રામજનો હંમેશા વીજ કાપથી પરેશાન હોય છે. ત્યારે રંગપુર ગામે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ વીજ લાઇન ચેકિંગ કરવા પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિકોએ તેમને રોક્યા હતા અને માંગ કરી હતી કે પહેલાં નિયમિત વીજળી આપો, પછી ચેકિંગ કરજો. અને સ્થાનિકોના રોષ સામે જ 6 જેટલા ટીમોને વિલા મોઢે પરત જવું પડ્યું હતું. ત્યારે આ ઘટનાનો સમગ્ર વિડીયો સ્થાનિકોએ વાયરલ કર્યો હતો. જોઈએ સમગ્ર ઘટના શું છે. हमारे लाइट में हमारे साथ लाइट नो प्रॉब्लम है, करिए तो सॉल्व થતી નથી. ના 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 એવું નહીં. બોલાવો, કોણ છે? અમારે ખાલી રજૂઆત સાંભળવાની છે કે ઠીક બહારના વ્યક્તિ આવીને ચેકિંગ કરતા હોય તો અમે ઓફિસ પર એટલી વખત કમ્પ્લેન્ટ કરીએ છીએ. અમારે 5 મંથ થઈ ગયા, 5 મંથ બરાબર. પહેલા બી ગાડી રોકી હતી અમે. ઓફિસે અમે ગયેલા છે, કેટલી વખત ગયેલા છે અમે. ના 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 મેડમ જાણીએ છીએ, પણ અમારું સાંભળતા નહીં એ લોકો. છેડખાની અમે કરતા નહીં, અમે ખાલી વાત કરીએ છીએ. ઓફિસો છે મેડમ, તો આગળ અમે સોલ્વ નહીં કરતા, તમે શું કરીએ એમાં? હવે ના એક વસ્તુ મેડમ, એક વસ્તુ તમે અમે ચેકિંગ વખતે કોઈ બી હેલ્પર કહી દી બધા આવી જાય તો મેન્ટેનન્સ અમારે આ સુધી થતું નહીં. કામ કરો, ફોન કરે છે એમની જોડે, કહે છે કે તમે ફોન કરો ત્યાં ઓફિસ પર બરોબર અને કહી દો, અમે જાઓ. અમારે ક્યાં લેવા દઈએ? અમારે ક્યાં ફોન કરવાથી તેને તે પ્રોબ્લેમ થોડી સોલ્વ થઈ જશે. પણ સાહેબ ના, અમારે પણ જીબી વાળા તો સાંભળતા નહીં સાહેબ. તમે કાયદોની વ્યવસ્થા હાથમાં લેવાની કોઈને ઓલવી નથી. પણ મેડમ અમે કાયદા હોય વ્યવસ્થા આ કાયદો હાથમાં લો છો તમે રોડ વચ્ચે ગાડી રોકીને. રોડ વચ્ચે પણ મેડમ ચેકિંગ વખતે આવે છે, પણ એ વસ્તુ અમે લો છો. કાયદો વ્યવસ્થા અમે ખોટું નુકસાન નહીં પહોંચાડતા. અમે શાંતિથી રજૂઆત, અમે ખાલી વ્યવસ્થામાં આવે છે રસ્તા વચ્ચે ગાડી રોકવી. એક વસ્તુ ના મેડમ, પણ એ વાત તો પણ મેન્ટેનન્સ તો અમે મેન્ટેનન્સ નહીં કરતા, એવો રજૂઆત કરીએ તો એમને સાહેબ, એમને તો વાત કરવા દો, એમને તો બોલાવો સાહેબ, એમને તો બોલાવો સાહેબ. ચપ્પલ લઈ લેવા દો. ખોટો રસ્તો કોઈ લોકોનો મતલબ નહીં ભાઈ. એમને તો બહાર નીકાળો, એમને તો વાત કરવા દો, એમને તો બહાર નીકાળો, એમને તો બહાર નીકાળો થોડી વાર માટે. એમને તો બહાર નીકાળો, એમને તો વાત કરવી છે, અમે એમને તો વાત કરવી છે. વાત તો કરવા દો એમને. તો કોણ કરે થાંભલાનું કામ? કોણ કરે? અમારી સત્તા બહારની વાત છે. તમારી વાત 100% નહીં. અમે એવું કહીએ છીએ, દેખો અમે 5 મંથથી તકલીફ કરીએ ઘરની લાઈટ. અમારે બિલ તો અમે ભરીએ જ છે ટાઈમ ટુ ટાઈમ. અમે 50 થી વધારે અમે અરજી આપી છે, બધું કર્યું છે. મહિનો થઈ ગયો થાંભલા ઉપર, હજુ બી ટીસી નહીં નાખતા. આવો ને ઓફિસે કેટલી વખત જાવ છો? અમારે ઓફિસ પર જવું તો લેખિત કર્યું છે, ઓનલાઈન અરજી કરી છે અને આ સહી કરેલી જોઈએ. લાવ સહી કરીને આપણે પેલા અરજી કરી. તો અમે ખાલી તમને ક્યાં એ કરવામાં? ના ભાઈ, તમે અરજી મને બતાવો ને તો પેલા મેડમને કહો ભાઈ આવું પરિસ્થિતિ છે, એનું ટેકલ કરવાનું બતાવો. તમે અરજી બતાવો. એક મિનિટ. અમારે ખાલી રજૂઆત સાંભળવાની છે કે ઠીક બહારના વ્યક્તિ આવીને ચેકિંગ કરતા હોય તો અમે ઓફિસ પર એટલી વખત કમ્પ્લેન્ટ કરીએ છીએ. અમારે 5 મંથ થઈ ગયા, 5 મંથ બરાબર. પહેલા બી ગાડી રોકી હતી અમે. સાહેબ રસ્તો ના, પણ એક વસ્તુ સાહેબ અમારે રજૂઆત તો કરવો પડે કે કોઈ બી હિસાબે. ના મેડમ, ઓફિસે અમે 4 થી 5 વખત રજૂઆત કરી છે. ના ના એ મેડમ તો મેડમ જાણીએ છીએ, અમારું સાંભળતા નહીં એ લોકો. છેડખાની અમારે કરવાની, અમારે છેડખાની અમે કરતા નહીં. અમે અમે ખાલી વાત કરીએ છીએ. માટે ઓફિસો છે જ પણ ને. ઓફિસ ઓફિસ છે મેડમ, તો આગળ અમે સોલ્વ નહીં કરતા, તમે શું કરીએ એમાં? હવે એક વસ્તુ મેડમ, એક વસ્તુ તમે એવું નહીં. ચેકિંગ વખતે કોઈ બી હેલ્પર કહી દી બધા આવી જાય તો મેન્ટેનન્સ અમારે આ સુધી થતું નહીં. કામ કરો. ના. ફોન કરે છે હા તો એમની જોડે કહે છે કે તમે ફોન કરો ત્યાં ઓફિસ પર બરોબર.
અને કહી દો, અમે જાઓ, અમારે ક્યાં લેવા દે? અમારે એમને ક્યાં? એક ફોન કરો છે તેને તે પ્રોબ્લેમ થોડી સોલ્વ થઈ જશે રોકવાના છે તો હું રંગપુર પોલીસ સ્ટેશન જાણ કરું. હા, તો કહી દો, વાંધો. બરાબર એમ પ્રશ્ન તો પણ અમારે પણ સાહેબ ને અમારે પણ જીબી વાળાને સાંભળતા નહીં સાહેબ, તમે તો કાયદો ને વ્યવસ્થા હાથમાં લેવાની કોઈને ઓલવી નથી પણ મેડમ અમે કાયદા હોય વ્યવસ્થા આ કાયદો હાથમાં લો છો તમે રોડ વચ્ચે ગાડી રોકીને રોડ વચ્ચે પણ મેડમ ચેકિંગ વખતે આવે છે એ વસ્તુ અમે કાયદો વ્યવસ્થા નુકસાન નહીં પહોંચાડે. શાંતિથી રજૂઆત અમે ખાલી વ્યવસ્થામાં આવે છે રસ્તા વચ્ચે ગાડી રોકવી એક વસ્તુ ના મેડમ પણ એ વાત એ વાત તો મેન્ટેનન્સ તો મેન્ટેનન્સ નહીં કરતા એ રજૂઆત કરી દો સર. એ વસ્તુ બહારને થોડી ખબર રહેલા એમને બોલવા દો ને. એક વખત જીબી વાળાને તો મેડમ વાત મુલાકાત તમને લેવા દો. એમને બોલવા દો ને. ગાડીમાં લઈ લો ચલો એમને તો બોલવા દો. એમનો કોઈ તો સાહેબ બોલવાના બે વસ્તુ તો બોલવાના. એમને તો બોલવા દો. ખાલી વાત તો કરો. એમને વાત કરો તો કરવા દો, કેમ વાત તો કરો? તમે હા એ બહારથી આવે એમને તો બહાર નીકળે, એમને તો વાત કરવી છે. એમને તો વાત કરવી છે. કરી જવા દે વાત તો કરવા દો અમને. અમારું કામ ચેકિંગ અમે થાંભલાનું કામ તો કોણ કરે? અમે થાંભલાનું કામ થાંભલાનું કામ કોણ કરે? તમને ગમે એટલા રોકો કે ગમે એમ એવું કરો, નહીં, મારી પણ વાત અમે ન કરી શકીએ, અમારી સત્તા બહારની વાત છે. તમારી વાત 100% ની. અમે એવું કહીએ છીએ, દેખો અમે 5 મનથી તકલીફ કરીએ છીએ ઘરની લાઈફ, અમારે ધંધો રોજગાર તમે બધા ભેગા થઈને આવો ને ઓફિસમાં. કેટલી વખત અમે કીધું, 50 થી વધારે અમે અરજી આપી છે, બધું કર્યું છે. મહિનો થઈ ગયા થાંભલા ઉપર, હજુ બી ટીસી નહીં તો નાખતા. આવો ને ઓફિસે. તો ઓફિસે કેટલી વખત જાવ છો? અમારે ઓફિસ પર જવું તો લેખિત કર્યું છે, તો છે, ઓનલાઈન અરજી કોપી લાવો. કરી છે લખી પેલું આ સહી કરેલી જોઈએ. લાવો સહી કરી હું હમણાં પેલા સરપંચ ભાઈ પણ કરવાના છે જ નહીં, અમારે ખાલી કશું કરીને વાત પૂછવાની છે. કરવાની છે અમારે. હાથમાં લે તો તમે સમજાવો, અમે 100% સમજી ગયા. આમનો એવું હજુ કોઈ વાત કરે તમારે પર્સનલ સોલ્વ થવાનું પણ આ લોકો ત્યાંથી ઇન્ક્વાયરી કરવા કેમ આવે? અમને લાગે તો આવે ને. એ ભાઈ વિજિલન્સ એ વિજિલન્સ કોને કહેવાય ખબર પડે એમના પર વિશ્વાસ નથી, એમને નથી જે આઈને સબસ્ટેશન વાળા ને એમની ખબર નથી. બરોડાથી આવ્યો ને. તમે ખાલી એટલું તો કરો કે અમારી ગાડીઓ રોકી છે, તમે શું કામ કરો છો એટલું તો કહી દો. ફોન કરતે અમારે એવું નહીં. પેલા ગાડી રોકો ને તમને તમને ના સાહેબ, અમે એક વસ્તુ કાયદો કાનૂન વ્યવસ્થા જ- ગાડી રોકી ઈ જ કાયદો હાથમાં લીધો ગણાય યાર. ના પણ અમે કદી રજૂઆત નહીં. આ તમારે કાયદો નહીં વાત જ પૂછવા બાજુ. મારો કહેવાનો મતલબ જાણ કરી દઈએ અમને ગાડી રોકે ફાયદો કાઈ નથી મળવાનો, બાકી રોકો હું આલો ભેગો રોકાવું તમારે. એમને કીધું ને, અમે ખાલી કહી દો કે ભાઈ અનંતપુરમાં આવેલી લાઈન. અમારું માને નહીં કે તમે નોકરી કરવા નીકળ્યા, તમે નોકરી કરો. હવે સાંભળો મારી વાત ભાઈ. કંજુમરને દુખાવો હોય ને તો કંજુમર અહીંયા આવે. તમારે તમારી ઓફિસ હોય ને ત્યાં રૂબરૂ રજૂઆત કરવા. કેટલી વખત કેટલી વખત ગયા? ઘણા ટાઈમથી કેટલી વખત તમારે બોડેલી જતું રહેવાનું. બોડેલી નહીં થાય તો બરોડા જવાનું. બોડેલી જતું રહેવાનું. બોડેલી મેન ઓફિસ કહેવાય. આમાં આપણા કારણે બીજા લોકો બી હેરાન થાય છે. બીજા લોકોને આવવા જવામાં એવું નહીં કરતો, એ લોકો તકલીફમાં જ છે. તકલીફમાં છે. આપણે વધારવાની પણ સર, એક વસ્તુ આ લોકો હર 2 દિવસે એક દિવસે લાઈટ કાપી નાખે. પછી આ ખેતી ભાઈ, અહીંયા ખેતીવાળા તમારી છે, રજૂઆત કરવામાં benefit અમારે તમને કાંઈ છે નહીં ભાઈ. હમણાં મારથી થતું જ કરતા. આ સર, એ ખાલી અમારે અમે વાત કરીએ છીએ. અંકલ થતું તો એમને એ કહી દીધું. સાંભળો, તમે અહીંયા અમને અડધી કલાક બેહાડી રાખો અને બે અડધો પાવર ચાલુ થઈ જતો હોય તો. બોડેલીમાં ના જાઓ. આ મેડમ અહીં કોની હોય? બોડેલી દવા કઈ રવા દેવાની ખરું ને? અમે ડાયરેક્ટ કોઈ ને ના જાય નામ છે બધા લખી લઈને જતું રહેવાનું. અને તમને આવડતું હોય તો ફોટા પાડી લેવાના કે ભાઈ આ જગ્યાએ અમારે આવો પ્રોબ્લેમ છે તો તમારે ત્યાં બતાવવાનું. પછી તમને કંઈક જવાબ દેશે સાથે જાઓ કે આ જો અમે આવી પરિસ્થિતિમાં છીએ અને અમને આ પ્રોબ્લેમ છે એવું તમારે એને ફોટોથી બતાવવાનું. એ આમ નહીં સમજે તો તમે ખાલી વાત કરી ફોટો બતાવવાનો. તમારે એમ કહેવાનું કે તમે નહીં જવાબ દો, તમે અમને રસ્તો બતાવો કે અમારે આ રસ્તેથી ક્યાં આગળ જવાનું. એ તમે બોડેલી જાઓ એને જ પૂછજો ભાઈ તમારે સીના સાઈડ મારે ક્યાં જવું. હા, અમે કેમ તમને બતાવીએ? બાકી અમે કશું તમને કરી શકતા નથી. સલાહ તો ખબર પડે એવું છે. ગામડામાં જવાનું છે.
બીજા કામ તો નહીં. હા 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 તમે ઉતારી લો. બધાના ઉતારલો લા, અમે તો મીઠા જાણ. અમે તમારા જેવા જ છીએ. અમારે કહેવાનું કે અમે ગ્રાહક બીજી છીએ. વખત ત્યાંથી પાડીને તમારી ગાડી આવે તો કહેજો. બધી ગાડીઓ બધા કામ છોડીને ભેગા કરીને કાયદો કાનૂન હાથમાં લેવા પડશે તોય લઈ લઈશું. તમે એટલું બીજી ખાલી વખત કહેજો આમાં કે અમારી કેવું, આખું ગામ ભેગા કરીશું, બધા ગામડાવાળા રોડ પર લઈ લઈશું. તમે અહીં રોડ લેવો કોઈ ના કરતા ત્યાં ઓફિસે બધા ભેગા હા, એ સાહેબ, એ રજૂઆત તમે કરીને એક લઈને જાઓ. તમે પેલા કાગળિયા પર કરો, પછી ડાયરેક્ટ ભૂલાઈ લેજો. આમાં તમને ખબર નહીં હોય. જો અત્યારે તમે આ બધા ભેગા થયા છે, criminal થાય ને આ ગયા હતા સાહેબ 2-3 વખત લગભગ નહીં આવી છે. ન્યૂઝમાં આવ્યું છે લગભગ કઈ તારીખ? આ ગયા મહિનામાં something બે મહિના થયા છે. પેલા કાગળિયા પર પાકું કરો. નહીં આવી છે તોય કામ ચાલુ નથી થતું. દોઢસોથી આ લગભગ અમે એવું નહીં કે રોક્યા એટલે આટલા રોક્યા. આ ઘટના અંગે તમે શું વિચારો છો કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.